હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ટાઈમ થઈ છે 7:30. વહેલી સવારમાં હવે ઉઠવાનો છે ને નિર્ણય કર્યો છે એટલે છે ને હવે વહેલી સવારે ઉઠીને જો નાહી ધોઈ લીધું છે અને ઘરનું જે બધું કામ કર્યું છે. તો હવે છે ને કેટલા 7:30 હું ઉઠી, પછી ટિફિન એવું કરી નાખ્યું છે. બ્રેકફાસ્ટ ઉઠી એટલે કરશું. જો આ બાજુ હજી સૂતા છે, સોનું ચીકુ બે સૂતા છે. તો સારું, ચલો હવે રેડી તો થઈ ગયા છે, ઘરનું કામ કરવા માંડી. સૌથી પહેલાં તો બ્રેકફાસ્ટ કરી લઈએ, ભૂખ લાગી ગઈ ને સવારમાં, એક તો વહેલી ઉઠી. તો સારું, ચલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગી ગયા છે બપોરના 2:30 જેટલો ટાઈમ થઈ ગયો છે. શિયાળો રહ્યો ને એટલે મોડું થઈ જાય છે. તો કાંઈ નહીં, ચલો વહેલા ઉઠ્યા હતા ને એટલે હવે નીંદર આવે છે. ચીકુભાઈ તો ઓલરેડી સૂઈ ગયો છે. આજ તો એને બ્લોગમાં લીધો જ નથી સવારે, અને મેં છે ને સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો પછી ટાઈમ મળ્યો નથી, કેમ કે ઘરના કામમાં બિઝી રહીએ છીએ. તો સારું, ચલો અત્યારે થોડીક વાર આરામ કરી લઈએ, પછી આપણે સાંજે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો ચાલો ફ્રેન્ડ, જો છે ને બપોરે સુઈને ઉઠી ગયા ને આજ તો ઉઠવામાં મોડું થઈ ગયું છે, કેમ કે જો સવારે વહેલા ઉઠીને તો બપોરે મોડું ઉઠાય છે. 4 વાગ્યા પછી ઉઠ્યા ને ચા નાસ્તો ને એવું કર્યો ને ત્યારે જો વાગી ગયા છે 5:30. અને ચીકુભાઈ તો છે ને નાસ્તો વાસ્તો કરીને ચડી ગયા છે, આજે છતમાંથી રમે છે. તો મેં કીધું ઉપર ગયા છે ને ત્યાં સુધી આપણે કામ કરી લઈને. આ બાજુ મારે છે ને સેવ મમરા પૂરા થઈ ગયા છે, સોનુને ટિફિનમાં ભરવાના. એટલે કીધું ચાલો થોડોક ટાઈમ છે હજી રસોઈ કરવામાં, તો આપણે છે ને સેવ મમરા કરી નાખીએ. તો એના માટે જો અહીંયા છે ને મમરા છે ને સાફ કરતી હતી. એમાં થોડીક અમુક જે બ્લેક કલરના મમરા થઈ ગયા ને બધું કાઢતી હતી ને, નીચે ભૂકો હોય મમરાને બધું સાફ કરતી હતી ને. આ બાજુ જો માં છે ને બધું લઈ લીધું છે. આ સેવ, આની પહેલાં સેવ મમરા કર્યા ત્યારે તો સેવ ભૂલાઈ ગઈ હતી, ઉપરથી નાખ્યું હતું, એટલે આજ વખતે છે ને યાદ કરીને સેવ લઈ લીધી છે. એટલે જો અહીંયા મૂકી દીધું. અને આમાં છે ઝીણા ભૂંગળા અને આમાં પૌવા ને એવું છે, હજી પેક છે. તો સારું, પહેલાં છે ને મમરા સાફ કરી લઉં, પછી છે ને આપણે મમરાનો વઘાર કરીએ ને સેવ મમરા બનાવી લઈએ. જો આટલો બધો ભૂકો નીકળ્યો ને થોડાક છે ને ઓલા મમરા આવા નીકળ્યા. તો ચાલો હવે છે ને મમરા સાફ થઈ ગયા છે ને આ બાજુ આપણે જે મમરા વઘાર કરવા માટે લઈ લીધો છે લીમડો. તો ચાલો વઘાર કરી નાખીએ. ચીકુભાઈ સવારના અત્યારે આવ્યા છે બ્લોગમાં. કામ ચીકુભાઈ, જય શ્રી કૃષ્ણ. જો ચીકુભાઈ અત્યારે બ્રશ કરવું છે. હે, અત્યારે ન હોય, સવારે કરવાનું. હાલો દઉં હો હમણાં. તો ચાલો, જો ચીકુભાઈ છે ને બારે અત્યારે બ્રશ કરશે સાંજના 6:45 વાગે. ચાલો એ બારે બ્રશ કરતા ને આપણે અહીંયા કરી લઈએ વઘાર. તો જો અહીંયા છે ને તૈયારી કરી લીધી છે બધી, સ્ટેન્ડ ઉપર ગોઠવી દઉં ને. ચાલો હવે છે ને આપણે તેલ તો સરસ થઈ ગયું છે, આપણે વઘાર કરી નાખીએ. સૌથી પહેલાં લીમડો નાખી. કેવો મસ્તીનો અવાજ આવ્યો ચીકુભાઈ. હવે મમરા નાખી દઈશું ને. ચાલો તો હળદર નાખી દઈએ. શું હવે ન થાય? કઈ નથી બેટા, એ લીમડો નાખ્યો હતો ને એટલે અવાજ આવતો. તો ચાલો ફ્રેન્ડ્સ, આ સાઈડ છે ને આપણે મમરાનો વઘાર થઈ ગયો છે. અને હવે છે ને જો આ તરવાના છે મકાઈના પૌવા ને આ ઝીણા ભૂંગળા. તો અહીંયા તેલ મૂકી દીધું. ચાલો હવે તરીને આપણે નાખી, પછી સેવને મિક્સ કરી નાખવું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે સેવ મમરાનો વઘાર થઈ ગયો, ભૂંગળા તરી નાખ્યા અને પૌવા તરી નાખ્યા. જો હવે છે ને આમાં મિક્સ જ કરવાનું છે, એટલે આપણે આ પહેલાં સેવ લઈ લઈએ. ઝીણી સેવ આમાં મિક્સ કરી નાખી.
ચાલો સેવ નાખી દઈએ ને હવે મિક્સ કરી નાખું. ચાલો તો છે ને જો આપણે છે ને સેવ મમરાનો આ ડબ્બો ભરી લીધો. હવે 20-25 દિવસ સુધી છે ને આપણે નિરાત ટિફિનમાં ભરવાનું. 20-25 દિવસ ચાલી જાય, કેમ કે એમ જ ખાય છે ઘરમાં, બાકી કોઈ ખાતું નથી, એટલે એટલા દિવસ ચાલી જાય. ટિફિનમાં ખાલી ભરી દઈએ અમે. તો આવું છે જો હવે ડબ્બો ભરી લીધો ને હવે બંધ કરીને મૂકી દઉં, નહીંતર આપણે સેવ મમરા છે હવાઈ જઈશે. ચાલો તો હવે છે ને આપણે શું કરશું, રસોઈ જોઈએ. ટાઈમ કેટલો થાય છે, ટાઈમ 6 વાગે છે, હજી થોડીક વાર પછી રાંધશું. ચાલો તો હું બધું આજે અસ્ત વ્યસ્ત બધું પડ્યું છે ને આમને આ બાજુ જુઓ, હવે આ બધું સરખું કરી નાખો. ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને ભરી લીધી છે પાણીની ડોલ, કેમ કે સવારે છે ને ઝાડવામાં પાણી રેડવાનું રહી ગયું હતું, તો અત્યારે સાંજે રેડી નાખીએ. ચાલો ચા બાજુ અમારા ગુલાબ કેવા મસ્તીના એવા છે તમને બતાવું. ચાલો છે ને બધામાં હું જાસૂદ કેટલા દિવસનું આવડું આવડું છે, વધતું નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા. બાકી ગયા છે રાતના 7:30, એટલે જો રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. તો આજે છે ને શાકમાં બનાવ્યું છે જો લીલી ચોરી અને બટેકાનું શાક, વઘાર કરી નાખ્યો છે. અને આમાં જો આપણી ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી, અને અહીંયા રોટલીનો લોટ, ને આ જો સેવ મમરા કર્યા ને એટલે ચીકુ હટન જીરા ભૂંગળા તરી દીધા. તો ચલો આવું છે, રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અને ચાલો છે ને તમને ચીકુભાઈ બતાવું. ચીકુભાઈ શું કરે છે, થોડી એકલો બતાવું. ચીકુભાઈ શું કરો છો? લીટોડા કલર પેન્સિલ લઈને લીટા કરે જો કા. ના બાજુ જો કપડાં છે ને હજી વારીને મૂકી દીધા છે, મૂકવા કબાટમાં મૂકવાના બાકી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું ફટાફટ કરી નાખું રસોઈ.